આપનું સ્વાગત છે। વડોદરાના આજવા રોડ પર ગિરિરાજ એવન્યુમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ મારામારીના દ્રશ્યો સર્જાયા। પ્રાપ્ત માહિતી અનુસાર ગિરિરાજ એવન્યુમાં ત્રીજા માળે પીજી તરીકે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે। ત્યારે લોહી લુહાણ હાલતમાં તીક્ષ્ણ હથિયાર સાથે એક વિદ્યાર્થી એપાર્ટમેન્ટની નીચે ધસી આવતા અફરાતફરી સર્જાઈ હતી। પાણીગેટ પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની અટકાયત કરી પોલીસને ફ્લેટની અંદર ફર્શ પર ઠેર ઠેર લોહીના ડાઘા મળી આવ્યા। પોલીસે પકડાયેલ વિદ્યાર્થી સાથે વાતચીત કરવા દુભાષિયાની મદદ લેવી પડી હતી। ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી વિલિયમ ઇઝેકિયેલ ઇન્ડોનેશિયા નજીકના પાપુઆ ન્યુગિની દેશનો વતની હોય તેવી માહિતી અત્યારે સામે આવી છે। પોલીસે રૂમમાંથી નીકળી ગયેલ અન્ય એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની શોધખોળ હાથ ધરી છે। વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે કઈ બાબતે લોહિયાળ મારામારી સર્જાઈ તે હજુ સુધી બહાર આવ્યું નથી। ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વર્દી આવી હતી કંટ્રોલમાંથી કે આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે। પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે। પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યૂ ગિનીનો છે। સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે। એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી દુભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ અંદર આ લોકોની વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે। આ વ્યક્તિઓ હમણાં 10 થી 12 દિવસ પહેલા જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે। અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી। જે પણ વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે જે મગજમારી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાની ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે। કેટલા લોકો હતા અહીંયા કોઈ આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા 2 જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે।